योग, जीवन योग, जीवन योग, जीवन योग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। चित्त ની ચંચળતા અહીં ટળે, મનને મોટી શાતા મળે, અંતર આનંદ ઉપજે જ્યારે દૂર થાય ભવરો। જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ। નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનાર દૂરદર્શનના જીવન યોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, યોગાભ્યાસથી તમારા હૃદયમાં સત્યનો પ્રકાશ પ્રગટાવો અને સૌના હૃદયમાં આ પ્રકાશ સ્થાપવાનો તમારો આદર્શ બનાવો। તમારા સ્વભાવની અચળ મધુરપ જાળવી રાખો, પવિત્ર અને નમ્ર બનો અને કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહેવાનું તમારું ધ્યેય બનાવો। તો આવો આજે આપણે એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ પછી શું એ વિષય ઉપર ચર્ચા કરીશું। આપણી વચ્ચે શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે। સ્વામીજી પ્રણામ। પ્રણામ ભગવાન, આપનું સ્વાગત છે। ધન્યવાદ માતાજી। સ્વામીજી, આપણા હૃદયમાં બધા જ અવયવો મહત્વના તો છે જ, જી, પણ એમાં હૃદયનું વિશેષ મહત્વ છે। ઓફ કોર્સ। અને જ્યારે હૃદયની થોડી વધારે તકલીફ થાય છે ત્યારે એન્જિયોગ્રાફી, પછી એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ સર્જરી પણ કરાવવી પડતી હોય છે। જી, એ પછી વ્યક્તિને સારું પણ થઈ જતું હોય છે, ઓફ કોર્સ। છતાં પણ એના પછી થોડી સાવચેતી રાખવી તો જરૂરી છે જ। હમ, તો એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ પછી શું સાવચેતી રાખવી જોઈએ અને યોગાભ્યાસ એમાં કેવી રીતે મદદ કરી શકે? લોકોને પૂછો શું સાવચેતી રાખવાની। ભજીયા નહીં, સમોસા પણ નહીં, અથાણા તો મુદ્દલ નહીં ને પાપડ નહીં। પણ મિત્રો એમ કે સ્વામીજી તો બાયપાસ કરાવવાનો અર્થ શું થયો? એ તો બધું ખાવા પીવાની જલસા કરવા માટે છે। આપણા જે કાર્ડિયોલોજીના એટલે કે હૃદયના બધા જે નિષ્ણાંત ડૉક્ટરો છે એમ કે સ્વામીજી 70 વર્ષ થઈ જાય ને પછી આપણે એમને કોઈ ખાવા પીવાનો પ્રતિબંધ કરવાનો નહીં। સારી વાત ભાઈ। ઉદ્ધરેદ આત્મનાત્માનમ આત્માનમ અવસાદયેત આત્મૈવ આત્મનઃ બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ। તમારા મિત્ર તમે છો અને શત્રુ પણ તમે છો। યહિ સંસ્પર્શજાઃ ભોગાઃ દુઃખયોનય એવ તે આદ્યંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધઃ। એટલે એન્જિયોપ્લાસ્ટી કરાવો છો, બાયપાસ કરાવો છો, શા માટે કરાવવી પડી? કારણ કે બ્લડ પ્રેશર વધારે હતું, ડાયાબિટીસ પણ હતું। શા માટે બ્લડ પ્રેશર ને ડાયાબિટીસ વધારે હતા? કારણ કે જીવનમાં સંયમ નહીં હતો, કસરત તો મુદ્દલ નહોતી, જીવન એશ આરામનું હતું, બેઠાડું જીવન હતું, ખાઓ પીઓ મસ્ત રહો, ચિંતા કરે ચિદાનંદ। એવું ના ચાલે। સૌથી પહેલી વાત, એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી પછી ઓછામાં ઓછું કમસે કમ 1 મહિના સુધી, 1.5 મહિનો તો સારો છે, બહુ જાદી ગડબડ નહીં કરો, શાંતિથી થોડું ચાલવાની ટેવ પાડો, પછી રોજ લાંબુ ચાલો, લાંબુ જીવો। પરંતુ તમારા જે 1.5 મહિનો થઈ જાય પછી તમે સૂર્ય નમસ્કાર કરી શકો છો। જે આસનોમાં છાતી પહોળી થાય છે, ફોરવર્ડ બેન્ડિંગ છે, ચોક્કસ કરી શકો છો। ફરીથી અહીંયા કપાલભાતી, ભસ્ત્રિકા, ઉજ્જયી કરવા નહીં। તો આપણે સૌથી પહેલાં પ્રારંભ કરીએ છીએ સૂર્ય નમસ્કારથી। બાયપાસ કરેલી હોય કે ના કરી હોય, સાધારણ જીવનમાં પણ પ્રત્યેક આસન, પ્રત્યેક યોગાભ્યાસ છે, it should be સુરેખ, it should be spectacular, it should be presentable, it should be decent, it should be moderate। કે તમે પોતાને જ્યારે જુઓ તો તમને પોતાને કરતા આનંદ થવો જોઈએ। ઓમ મિત્રાય નમઃ।
રવયે નમઃ સૂર્યાય નમઃ ડાબો પગ પાછળ ભાનવે નમઃ ખગાય નમઃ ઉષ્ણે નમઃ હિરણ્યગર્ભાય નમઃ મરીચયે નમઃ જમણો પગ આગળ આદિત્યાય નમઃ સવિત્રે નમઃ અર્કાય નમઃ ભાસ્કરાય નમો નમઃ ઓમ. સ્વામીજી, સૂર્ય નમસ્કાર કેટલા કરવા? આરંભમાં 2, પછી 4, પછી 6, પછી 8, પછી 10, 12થી વધારે સૂર્ય નમસ્કાર ના કરો તો બીજી કોઈ કસરત કરવાની આવશ્યકતા નથી, પરંતુ શાંતિથી કરો. ફરી એક વખત જોઈએ એના સાથે સંકળાયેલા શ્વાસોશ્વાસની સાથે. અવસ્થા પહેલીમાં શ્વાસ સાધારણ ઓમ. બીજી સ્થિતિમાં શ્વાસ અંદર ત્રીજી અવસ્થામાં શ્વાસ બહાર અને બીજી વાર કરીએ છીએ એટલે આ વખતે જમણો પગ પાછળ. ચોથી અવસ્થા શ્વાસ અંદર પાંચમી સ્થિતિમાં શ્વાસ રોકાયેલો છઠ્ઠી સ્થિતિ સાષ્ટાંગ નમસ્કાર શ્વાસ બહાર સાતમી અવસ્થામાં શ્વાસ અંદર અને આઠમી અવસ્થામાં શ્વાસ બહાર. હવે 9, 10, 11 ને 12 એટલે 4, 3, 2 ને 1. 9માં શ્વાસ અંદર. આ વખતે ડાબો પગ આગળ ઓમ. 10 શ્વાસ બહાર ઓમ. 11 શ્વાસ અંદર અને 12 શ્વાસ બહાર. પોતાના સ્થાને બેસી જાઓ. વજ્રાસનમાં બેસો. વજ્રાસન. વજ્રાસનમાં બેસવાથી બંને પગની પિંડીઓ સાથળ પર વજન આવે છે, એટલે હાર્ટ છે એને મસ્તિષ્કના તરફ પમ્પિંગ કરવાનું ઓછું થાય છે. કારણ કે નાભી આમ વજ્રાસન, સુખાસન, સ્વસ્તિકાસન, પદ્માસન, સિદ્ધાસન આ બધામાં બેસીએ એટલે નાભીના નીચે લોહી ફરતું ઓછું થાય. તો એ રક્ત પરિભ્રમણ છે એ હાર્ટને માથાની તરફ પમ્પિંગ કરવાનું ઓછું થાય. માટે જ્યારે બેસીએ વજ્રાસનમાં બેસવાનું ટેવ પાડીએ. હવે આપણે શશક કરીએ. શશક સસલાની જેમ. ઘણા લોકોને શશાંક પણ કહેતા હોય છે. અને બિહાર સ્કૂલ ઓફ યોગા છે, પરમહંસ સ્વામી સત્યાનંદજી મહારાજ બ્રહ્મલીન, એમણે એને નામ આપ્યું આનંદ મદિરાસન. બહુ સુંદર નામ છે. આ ફોરવર્ડ બેન્ડિંગ થયું, બેકવર્ડ બેન્ડિંગ કરવાનું. હવે ઉષ્ટ્રાસન કરીએ. કમરને તમને ઊંચા કરો.
બંને ખભાની વચ્ચે કેટલું અંતર છે એટલું અંતર બંને પગની વચ્ચે હોવું જોઈએ. હવે બંને હાથને કમરમાં મૂકો. ઓમ. ને થોડું પાછળની તરફ ઝૂકો. ઓમ. એને અર્ધ ઉષ્ટ્ર આસન પણ કહી શકાય. હવે ધીરેથી બંને હાથને પહેલા ડાબો હાથથી ડાબી એડી, જમણા હાથથી જમણી એડી. ઓમ ઓમ પકડવાનું. ઉષ્ટ્ર આસન, expansion of the heart and above, either of the way, vertically and horizontally also. ઉષ્ટ્ર આસન. ધીરેથી પાછા આવીએ. ઓમ. પોતાના સ્થાનમાં બેસી જાઓ. ઓમ. પગને લાંબા કરો. ઓમ. યોગ મુદ્રા માટે પદ્માસનમાં બેસી જાઓ અને હાથને પાછળ રાખો. અને શ્વાસ છોડીને આગળ જુઓ. સાદી યોગ મુદ્રા છે. હૃદયને મજબૂત કરવા માટે ધીરેથી ઊંડો શ્વાસ લો. બંને હાથને ઉપર કરો. ઓમ. ખેંચો એને હાથને જેટલું ઉપર લાવી શકો. ઇટ્સ અ વેરિએશન ઓફ યોગ મુદ્રા. ઇટ રિમૂવ્સ ઓલ ડિસઓર્ડર ઓફ ધ એબ્ડોમેન. બહુ જરૂરી વાત છે. આપણું જે એન્જિયોપ્લાસ્ટી કરાવીએ અને બાયપાસ પછી શું, તો એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ પછી પેટમાં કબજિયાત ન રહે તે જરૂરી, પેટમાં ગેસ ન થાય તે જરૂરી, ખોરાક પચવો જોઈએ તે જરૂરી. પાછા આવો. ઓમ. ઊંડો શ્વાસ લઈને બંને હાથને ઉપર લાવો. ઓમ. ખેંચો હાથ. ડાબી તરફ ટ્વિસ્ટ થઈને ઝૂકો. કોણી નીચે, કપાળ નીચે. ઉપર આવો. જમણી તરફ. અપ. સામે. અપ. બંને હાથને મૂર્ત કરીને હાથની મુઠ્ઠી બનાવી અને નાભીની બંને બાજુ. હવે ફોરવર્ડ બેન્ડિંગ કરીને યોગ મુદ્રાનો આ છેલ્લો પ્રકાર. રિલેક્સ. એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી પછી શું? સૌથી પહેલી વાત ડૉક્ટરની તમામ સૂચનાઓને માનવાની. નંબર 2, આનંદમાં રહેવું અને આનંદ આપવો. નંબર 3, કોઈ પણ પ્રકારના શારીરિક કે માનસિક ટેન્સ ન થઈ જવાય તેના માટે જાગૃત રહેવાનું. સવારે અને સાંજે પ્રાર્થના અચૂક કરવી. આળસ કર્યા વગર ચાલવાને જવાનું. આસનોમાં થોડુંક કંઈ કરી શક્યું તો સારું, નહીં તો ઊંડા શ્વાસ, સુખપૂર્વક પ્રાણાયામ અને ધ્યાન કરે ઘણું પર્યાપ્ત છે. મિત્રો, આપણે એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ પછી શું એ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. હજી પણ એ ચર્ચા ચાલુ રાખીશું. એ પહેલાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જીવન યોગ, જીવન યોગ. મિત્રો, વિરામ બાદ જીવન યોગ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આપણે એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ પછી શું એ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે છે સ્વામી
શ્રી અધ્યાત્માનંદજી મહારાજ. સ્વામીજી, આપણે જી. વિરામ પહેલાં કહ્યું કે એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ થાય જી. તે પછી પણ ભોજન બાબતમાં ખૂબ જ કાળજી રાખવી રાખવી જ જરૂરી પડે. છે જરૂર. અને થોડીક કસરત એટલે કે યોગાભ્યાસ જરૂરી છે, course. જેમાં સૂર્ય નમસ્કાર કરી શકાય, વજ્રાસનમાં બેસો અને શશક આસન કરો, ઉષ્ટ્રાસન કરો અને યોગ મુદ્રાસન છે તેના વિવિધ જે પ્રકારો પ્રકારો કરી થાય છે. શકાય. હા, બરાબર એ છે. ઉપરાંત શું કરી શકાય? જે મુખ્ય મુદ્દાની વાત છે એટલી છે કે મને આ એન્જિયોપ્લાસ્ટી કરાવવી શા માટે પડી, હમ મને બાયપાસ સર્જરી કરાવી શા માટે પડી. હૃદયની અંદર જે રક્ત વાહિનીઓ છે એની અંદર આ જે અંદરનો ભાગ હોય ત્યાં બધો કચરો જમા થાય છે, એટલે લોહીનું જે ચાલવાનું છે એની ગતિ ઓછી થઈ જાય છે, કે એમને બ્લોકેજીસ છે એવું લોકો કે કેટલા બ્લોકેજ અવરોધ છે. હું બહુ જ એક સાધારણ દાખલો આપું. દાખલા તરીકે કોઈ લોકો ઉપર રહે રસોડામાં અને પછી રસોડામાંથી એના વાસણ વગેરે ધોવે, એનો પાઇપ છે તે નીચે આવે. જ્યારે પાઇપ નાખ્યો હતો ત્યારે આટલો સુંદર ચોખ્ખો હતો. 1 વર્ષ પછી તમે એ પાઇપને જુઓ તો પાઇપની અંદરની બાજુમાં દુનિયાભરની ગંદકી જામેલી હોય છે. એ પાઇપના અંદર તમે ના જોઈ શકો તો હજુ પણ અનેક સ્થળોએ ખુલ્લી ગટરો હોય છે. અને જે સફાઈ કરનારા જે મિત્રો છે, સેવકો છે, તે સાયકલનો જે આ પંખો હોય ને એનાથી ઘસીને સાફ કરે છે. દાંતની પાછળ સ્કેલિંગ થાય તો સાફ કરાવવું પડે છે. જીભ છે એના પણ ઓળ કરીને સાફ કરવી પડે છે. આપણે શંખ પ્રક્ષાલન કરીને આપણા આંતરડાઓની અંદરની બાજુ સાફ કરીએ છીએ. તો આર્ટરીઝનું શું? આર્ટરીને તો સાફ કરવાની કોઈ વિધિ હોય તો ડૉક્ટર ડીન હોર્નિસે આપેલી છે કે તમે થોડા હળવા આસન કરો, ખાવા પીવામાં ચેક રહો તો તમારું જે રિવર્સ સ્થિતિ થઈ શકે છે, આર્ટરી ખુલ્લી થઈ શકે છે. પણ આપણે તો સુરાપુરા છીએ. આપણા ખાવામાં થેપલા જોઈએ, ખાંડવી જોઈએ, આંડવો જોઈએ, 12 મહિનાના અથાણા તો જોઈએ, કાચા અથાણા જોઈએ. સાંજ પડે તો મુઠિયા ખાવાના છે, પરોઠી તો માતા પિતા બંધુ સખા છે. તો આ બધું ખાવાનું એક બહુ જરૂરી વાત. નિયંત્રણ. મેંદો વગેરે તો ના જ ખાઈએ. કબજિયાત થાય તેવું નહીં ખાઈએ આપણે. તાજા શાકભાજી વણા જેટલા ખાઈ શકાય એટલું ખાઓ. કાચા સલાડ છે તે ચાવીને શાંતિથી ખાઓ. પેટના અંદર કબજિયાત નહીં થવા દો. પેટમાં ગેસ ન થાય તે જરૂરી છે, કારણ કે પેટ છે અને હાર્ટ છે એની વચ્ચે આટલી જગ્યા છે, એને સ્પાઝમ કહે છે. એનાથી જ તો હાર્ટની પ્રોબ્લેમ થાય છે. ને બીજું શું છે, ડાયાબિટીસ ના થવો જોઈએ. ડાયાબિટીસ તો ઘરમાં છે. કારણ પેલું છે બેઠાડું જીવન છે, ખોરાક પર નિયંત્રણ નથી, કસરત મુદ્દલ નથી. 2 દાદરા ઉતરવાના હોય તો પણ લિફ્ટ લઈને ઉતરીએ છીએ. ચાલવાનું મુદ્દલ નથી. આ બધા કારણો છે. એમાં થોડું જાગૃત રહેવું પડે, બહુ જરૂરી વાત છે. આટલી જાગૃતિ આવે તો મને લાગે છે કે ફરી પાછું એન્જિયોપ્લાસ્ટી નહીં કરાવવું પડે. કારણ કે લોકો એક વખત એન્જિયોપ્લાસ્ટી કરાવે પછી બીજી વખત પણ સ્ટેન્ડ મુકાવતા હોય છે. એટલું નહીં, એક વખત બાયપાસ સર્જરી કર્યા પછી ફરી પાછી કરાવતા હોય છે. સાવધાન નહીં કરાવો. થોડા આસન કરો. આપણે જો આપણા મિત્રો છે ને જોઈએ છીએ લોકો કેમ પેટના બળે સૂતેલા છે, એડી પંજા જોડાયેલા છે, સરપની પૂંછડી માફક ખેંચાયેલા છે, આખું શરીર ફ્લેટ છે, હાથની હથેળીઓ જમીન પર, આંગળીઓ ખભાની દિશામાં, કપાળ નીચે. ભુજંગ આસન કરવાનું છે. ભુજંગ કરો એટલે ખોરાક ઓછો થશે, પાણી ઓછું પીવું પડે અને ઊંઘ સારી આવે. ને ઓછી એટલે મતલબ ઊંડાણથી આવે. ભુજંગ કરીએ. ભુજંગ આસન પછી હવે આપણે જોઈએ અર્ધ પવન મુક્ત આસન. हाथों को नीचे लाओ, स्थाई के बीच साथ में ओम, चकता થઈ જાઓ. ઓમ. બંને પગ લાંબા છે,
હવે ધીરેથી તમારા ડાબા પગની ડાબા ઘૂંટણમાંથી વાળી પેટ પર લાવો અને બંને હાથની આંગળીઓ વડે એને પકડો. ઓમ. પહેલા એક પગથી અર્ધ પવન મુક્ત આસન. પેટમાં ગેસ તો રહેવો જ નહીં જોઈએ. ઓમ. જ્યાં સુધી ભોજનનો પ્રશ્ન છે, આપણા પેટને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરી શકીએ. 2 ભાગ છે એટલે અડધું પેટ ખાવાનું, ચોથા ભાગના પેટમાં પાણી અને ચોથા ભાગનું પેટ ખાલી એ ગેસને માટે. પરંતુ જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે સમજીએ આ મારું છેલ્લું ભોજન છે, તો ના ચાલે, એવું ના કરો. ઘણું જીવવા માટે ભોજન કરવાનું છે, ભોજન માટે જીવતા નથી આપણે. ધીરેથી પગને લાંબો કરો. ઓમ. બીજા પગને ઓમ. અર્ધ પવન મુક્ત આસન. ઓમ. બંને પગથી સાથે. ધીરેથી માથું ઊંચું કરો, શ્વાસ છોડો અને કપાળ છે તેને ઘૂંટણમાં લગાવો. કપાળ લગાવવાનું છે, દાઢી નહીં, નાક નહીં. જીભ બહાર કાઢીને તો કરીએ. પગને લાંબા કરો. થોડી વાર માટે આપણે હવે બેઠા થઈ જઈએ. ઓમ. પ્રાણાયામ કરીએ. સુખાસનમાં બેસો. ઓમકાર. સવારે ઉઠીને પહેલું કામ, રાત્રે સૂતા પહેલાં, બપોરે ભોજન પહેલાં 3 વખત 10 થી 20 મિનિટ સુધી ઓમકાર કરો. યુ આર સ્ટ્રેન્થનિંગ યોર હાર્ટ. તો ભ્રમરી પણ કરીએ. ઓમકાર અને ભ્રમરી 5 થી 20 મિનિટ સુધી અને સુખપૂર્વક પ્રાણાયામ અથવા અનુલોમ વિલોમ ચોક્કસ કરો. જમણા હાથથી તમારા નાકની સામે લાવો. જમણો અંગૂઠો જમણા નાક પર પકડી લો. આંખો બંધ. જેટલું બને એટલું ધીરે ધીરે જમણા નાકથી શ્વાસ લો, ડાબા નાકથી છોડો. એને અનુલોમ વિલોમ કહેવામાં આવે છે, કારણ કે આ અવસ્થામાં આપણે શ્વાસ છે એને રોકતા નથી, માત્ર પૂરક અને રેચક કરીએ છીએ. ધીરેથી હાથ નીકળો, નીચે હાથ જોડીને રાખો અને ધ્યાનમાં બેસવાનું પ્રયત્ન. કમર કો સીધા રખો, ચહેરા શાંત. આપણે એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી, બાયપાસ સર્જરી કરાવ્યા પછી ઉદ્વેગમાં ન રહીએ, નાની નાની બાબતોમાં અકળાઈ નહીં જઈએ, ગુસ્સો તો ના જ કરીએ, આનંદમાં રહીએ. મને લાગે છે તમારા સ્વાસ્થ્યમય જીવનની ચાવી છે એ તમારા હાથમાં છે, જે આપવા માટે આ જીવન યોગ કાર્યક્રમ છે. થેન્ક્સ ટુ ડીડી ગિરનાર. સ્વામીજી, દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર. દર્શક મિત્રો, આપને યોગ સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય કે આપના પ્રતિભાવ વ્યક્ત કરવા માંગતા હો તો ચોક્કસ પત્ર વ્યવહાર કરી શકો છો. અમારું સરનામું છે નિયામક શ્રી જીવન યોગ કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 38 0054.
જગાવો. કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો. માનવ જીવન છે અતિ મોંઘું, સુખદ સ્વાસ્થ્ય ક્યાં લાવો. જીવન યોગ, જીવન યોગ.